વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ અને પોલીસ વિભાગ દ્વારા શહેરના કીર્તિસ્તંભ વિસ્તારમાં આવેલ રસ્તામાં નડતરરૂપ લારી ગલ્લાના દબાણો પર કાર્યવાહી કરવામાં આવી હતી। ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખી પોલીસ વિભાગ અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા રસ્તામાં નડતરરૂપ લારી ગલ્લા શેડ સહિતના દબાણો પર કાર્યવાહી કરી 2 ટ્રક જેટલો માલ સામાન જપ્ત કર્યો હતો। એસીપી સી ડિવિઝન અશોક રાઠવા સાથે નવાપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા રાજમહેલ રોડ ખાતે આવેલ નડતરરૂપ લારી ગલ્લા તથા શેડના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને 2 ટ્રક ભરીને લારી ગલ્લા સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। આજે છે પોલીસ દ્વારા અને કોર્પોરેશનની જે એસ્ટેટ વિભાગ છે એના દ્વારા આજરોજ ભગતસિંહ ચોકથી છેક રાજમહેલ ગેટ સુધી છે જે કંઈ પણ ગેરકાયદેસર દબાણો થયેલા છે કે ગેરકાયદેસર લારી ગલ્લાઓ હોય છે એની વિરુદ્ધમાં એન્ક્રોચમેન્ટ રિમૂવલ ડ્રાઈવ રાખવામાં આવેલ છે। અન્ય કયા પ્રકારની કામગીરી કરવામાં અહીંયા જે પણ જે લારીઓ છે પરમિશન વગર અને રોડ પર ઊભી રહીને અડચણ કરતી હોય અને જેને કારણે લોકોને ત્યાં ચાલવામાં બી મુશ્કેલ થઈ રહી છે। ઘણી જગ્યાએ એક્સિડન્ટ થવાનો ભય રહેલો છે। બીજું ઘણીવાર દુકાનોની બહાર શેડ બાંધવામાં આવેલા છે, બધા ગેરકાયદેસર છે, એ બધું છે એ રિમૂવ કરવામાં આવશે જેથી કરીને લોકોને અડચણ થાય નહીં। કોઈ એક ગુનાના કોઈ સંડવાયેલા એવા કોઈ આરોપીને ત્યાં નહીં, આ જે ફક્ત છે એ રોડ પરના જે દબાણો છે કે રોડ પર જે ગેરકાયદેસર લોકો કોઈ બી પરમિશન વગર લારી રાખી દે છે અથવા તો શેડ કાઢે છે અને લોકોને અડચણરૂપ થાય છે એ પ્રકારની જવાબદારી ડ્રાઈવ ચાલી રહી છે।